હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. વ્લોગ સીધો વાડીએથી ચાલુ કર્યો. ઢોરનું બધું કામ પતાવીને આવી ગયો છું વાડીએ. અને હવે આપણે પહેલાં આપણે બેક્ટેરિયા હલાવી નાખીએ અને પછી આપણે વાટી લઈશું નીણ. મિત્રો આ છે આપણું અળસિયા માટે બનાવેલો બેડ, પણ અળસિયા લાવવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે એમાં ગૌકૃપામૃતમ બેક્ટેરિયા છાંટી દીધા છે. તો મિત્રો વાડીએથી નીણ લઈને આવી ગયો છું ઘરે. ગોઠવી દીધી છે આમાં, બધાને પાણી નીણ કરી દીધી છે. તો હવે નાહી ધોઈને આપણે જવા દેવી ઠસા દુકાને. તો મિત્રો દુકાને આવી ગયો તો આજે કાંઈ કામ હતું નહીં એટલે કંઈ બતાવ્યું નહીં. અને આમાં છે ડુંગળી. આપણે જવાનું છે મામાના ઘરે ડુંગળી દેવા અને ત્યાંથી સીધા ઘરે જમવા. અને ત્યાંથી જવાનું છે આપણે બારે. સસ્પેન્સ છે, જો જાણવું હોય તો વ્લોગમાં બન્યા રહેજો. જમીને આપણે જવાનું છે બહાર. તો મિત્રો ઘરે આવીને જમી લીધું છે. બધા ઢોરા આરામ કરે એટલે કંઈ નીંદ નથી નાખી. તો બસ હવે આપણે જવા દઈએ વાડીએ જવા. તો મિત્રો ફાઇનલી હું આવી ગયો છું વાડીએ. આ છે આપણા દાદાનું પડું, જેમાં લીંબુનું વાવેતર કર્યું છે. 127 એટલે 227 થળિયા ટોટલ નાખેલા હતા. એમાંથી 42 ડૂલ પડ્યા છે. જો ખાલા એક અહીંયા છે, એક અહીંયા છે, અલગ અલગ એવા ઘણા ખાલા પડ્યા છે. તો આપણે જવાનું છે એની માટે રોપડા લેવા. કલમી જે કાગદી વેરાયટી આવે એના, હળદર કેતન નર્સરી છે ત્યાં. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે રોપડા લઈને પહોંચી ગયા છીએ વાડીએ. કોથળીમાં ડ્રેગન ફ્રૂટના છે. તો હવે જવા દઈશું આપણે ઘરે. તો મિત્રો તમે જોયું એમ પછી વાડી આપણે લીંબુ બધા કેરેટમાંથી હેઠા મેકી દીધા હતા અને સોંપી દીધા હારવાર. પછી હું આવી ગયો ડ્રેગન ફ્રૂટના રોપડા આપણા લઈને ઘરે. ઓળું પાણી કરી લીધા છે. તો બસ હવે બધા નીંદ નાખી દઈ અને સૂઈ જઈએ. સવારે વહેલું જવાનું છે આપણે વાડીએ. નક્કી કરીશું ક્યાં સોંપવા ડ્રેગન ફ્રૂટ, એવું જેથી ખેડ કરવામાં એમાં નડે નહીં એવી જગ્યાએ સોંપશું. તો બન્યા રહેજો વ્લોગમાં. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ. અને હું પહોંચી ગયો છું ભાવનગર બ્લડ ચડાવવા. તો હોય મેકી દીધી છે હાથે અને હવે થોડોક નાસ્તો કરી લેવી. એટલી વારમાં બ્લડ આવી જાય તો પછી જવા દઈશું પાછા ઉપર. અને બ્લડ ચડી જાય એટલે નીકળી જઈશું આપણે ઘર તરફ. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો હોય કાઢી નાખી છે અને પહોંચી ગયો છું બસ સ્ટેશને. તો ઠસાની બસ પકડી લઈએ આપણે. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયો છું દુકાને. જો કાંઈ કામ આવે તો બતાવી. જો કે 5:15 થઈ ગયા છે.
તો મિત્રો થોડીક વાર લાગ્યા મોટર આવી અને ખોલી નાખી છે અને છેલ્લા હેઠલા 2 ફેઝમાં સ્પાર્ક થઈને બધું ઓગળી ગયું છે. તો વાયરિંગ કાઢવાનું કામ ચાલુ છે. તો વાયરિંગ કાઢી અને પછી જવું ઘરે જઈશું. તો મિત્રો પછી વાયરિંગ કાઢી અને દુકાનેથી આવી ગયો છું ઘરે. અને આપણે રોપડા કાલે લાવ્યા હતા ડ્રેગન ફ્રૂટના. આજ તો ભાવનગર ગયો કંઈ ગાળો ન મળ્યો સોંપવાનો. તો હવે કાલે આની કાંઈક વ્યવસ્થા કરીશું. અને ઘરે આવીને વાળું પાણી કરી લીધા છે. તો બસ હવે મંડામાં જઈ બધા ઢોરને નીંદ નાખી દઈ. તો મિત્રો બધા ઢોર ઓકે છે. ભેંસ ઓગાળે ઊભી અને ધૂલો અને પાડી 2 આરામમાં. તો બસ હવે બધાને નીંદ નાખી આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.